અમદાવાદનું વર્લ્ડ ક્લાસ મેદાન હોય કે પછી નવા સંસદ ભવન, વિકાસના પ્રકલ્પોમાંથી પાણી ટપકે એટલે ડોલ મૂકવામાં આવે છે, ત્યારે ડોલ હવે સુરત એરપોર્ટ પર પણ જોવા મળી રહી છે. સુરતના ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ટપકતા વરસાદી પાણીને ઝીલવા માટે 1-2 નહીં પરંતુ 3 જેટલી ડોલ મૂકવામાં આવી હતી, જેથી નવા જ બનેલા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ખુલ્લા મુકાયેલા ઇન્ટરનેશનલ એરપોર્ટની આબરૂ ધૂળધાણી થતી જોવા મળી હતી. સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટમાં પાણી ટપકતું હોવાનો વિડીયો સામે આવ્યો છે. જૂના ટર્મિનલના ઓવરબ્રિજની લોબી પાસે જ પાણી ટપકતું હોવાથી 3 ડોલ મુકાઈ છે. પાણી ટપકતા કોઈ લપસી પડે નહીં તેનું ધ્યાન રાખતા ઓથોરિટી દ્વારા 2000 સ્ક્વેર ફૂટનો એરિયા બેરિકેડમાંથી બંધ કરાયો છે. જૂના ટર્મિનલની બંને તરફ વિસ્તરણ થયેલા ટર્મિનલ બિલ્ડિંગના કેટલાક ભાગને BCAS દ્વારા હજી મંજૂરી આપવામાં આવી નથી, ત્યારે જૂના ટર્મિનલ બિલ્ડિંગમાં રિનોવેશનનું કામ વરસાદની સિઝનમાં શરૂ થવાની શક્યતા નહીવત છે, જેથી આખું ચોમાસું ટપકતા પાણીના લીધે 2000 સ્ક્વેર ફૂટનો વિસ્તાર બેરિકેડથી બ્લોક રહેશે. AAIના સૂત્રો કહે છે કે 3 વર્ષના અનુક્રમે 3.91 કરોડ, 4.63 કરોડ અને 10.17 કરોડનો ખર્ચ રિપેરિંગ અને મેન્ટેનન્સ પાછળ કરાયો છે.